રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. જય જગન્નાથ. સરસ મજાનો અષાઢ મહિનો ખૂબ જ નજીકમાં આવી રહ્યો છે. અષાઢી બીજ આવી રહી છે અને આ અષાઢી બીજના પાવન પર્વે જ્યારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ઘર જ્યારે નીકળવાના છે ત્યારે એક ભક્ત હૃદયથી પ્રભુને પોતાના આંગણે પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપી રહી છે. આવો આપણે પણ આ સુંદર ભજનના માધ્યમથી કાર્યા ઠાકરને આપણા હૃદયના આંગણે પધારવા માટે કંકોત્રી લખી. ખૂબ સરસ મજાનું ભજન છે, પૂરીમાં લખવી કંકોત્રી. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી તમને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ખૂબ સરસ મજાનું ભજન છે, વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો. સરસ મજાના ભજનની સાથે સાથે એનો સારાંશ પણ સમજાવવામાં આવે છે, એટલે લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. જગન્નાથ મારા, બલભદ્ર મારા, જગન્નાથ મારા, સુભદ્રા માત મારા, આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. પધારો જગન્નાથનાથ, આજ મેં લખી કંકોત્રી. આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. વાંચી કંકોત્રીને વેલેરા આવજો, વાંચી કંકોત્રીને, હે વાંચી કંકોત્રીને વેલેરા આવજો. ભાઈ બલભદ્રને સાથે લઈ આવજો, સુધારો મારા સૌ કામ, હે સુધારો મારા સૌ કામ. પૂરીમાં લખવી કંકોત્રી, સુધારો મારા સૌ કામ. પૂરીમાં લખવી કંકોત્રી. આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. બહેન સુભદ્રાને મારા પ્રણામ છે, બહેન સુભદ્રાને, હે બહેન સુભદ્રાને મારા પ્રણામ છે. લખ્યું કંકોત્રીમાં આપનું શુભ નામ છે. આવો આવો કૃષ્ણ ને બલરામ, પૂરીમાં લખવી કંકોત્રી. આવો આવો કૃષ્ણ બલરામ, પૂરીમાં લખવી કંકોત્રી. આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. પ્રેમ તણી પેન અને શ્રદ્ધાની સાય છે, પ્રેમ તણી પેન અને, હે પ્રેમ તણી પેન અને શ્રદ્ધાની સાય છે. ભાવ ભર્યા ભક્તોને હાથે લખાય છે. ભૂલ ચૂક કરજો માફ, હે ભૂલ ચૂક કરજો સૌ માફ. પૂરીમાં લખવી કંકોત્રી. આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. આવો તો અક્ષત ચંદન ચઢાવશું, આવો તો અક્ષત, એ આવો તો અક્ષત ચંદન ચઢાવશું. 50 ભોગનો થાળે ધરાવશું. કોટી કોટી કરશું પ્રણામ, હે કોટી કોટી કરશું પ્રણામ. પૂરીમાં લખવી કંકોત્રી. એ આવ્યો આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. આવ્યો અષાઢી શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. પધારો જગન્નાથનાથ, આજ મેં લખી કંકોત્રી.
આવ્યો અષાઢ શુભ માસ, પૂરીમાં લખવી કંકોત્રી. આ ગીતમાં ભક્ત કહે છે કે મારી પાસે ભગવાનને કંકોત્રી લખવા માટે કોઈ મોંઘી વસ્તુઓ નથી, પણ મારા હૃદયમાં રહેલો પ્રેમ એ જ મારી પેન છે અને પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા એ જ મારી સાઈ છે. ભક્તજનો, આ ભજનનો સારાંશ એટલો જ સહજ અને પવિત્ર છે કે ભગવાન ક્યારે મોટા આડંબર કે દેખાડાથી નથી રીઝતા, એ તો માત્ર સાચા ભાવના ભૂખ્યા છે. જ્યારે આવા નિસ્વાર્થ ભાવથી અને અષાઢી માસના પવિત્ર દિવસોમાં ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને બહેન સુભદ્રાને હૃદયપૂર્વક આમંત્રણ અપાય છે, ત્યારે પ્રભુ ભક્તના તમામ કાર્યો સુધારવા અને તેને 56 ભોગનો આનંદ આપવા દોડી આવે છે. બસ આ જ શ્રદ્ધા સાથે આપણે પણ આપણા જીવનની બધી ચિંતાઓ જગતના નાથ એવા જગન્નાથના ચરણોમાં સોંપી દઈએ અને બોલીએ જય જગન્નાથ. તો સરસ મજાનું ભજનની મેં રજૂઆત કરી છે. અને મિત્રો, અષાઢી માસ જે આવી રહ્યો છે એ નિમિત્તે આખા અષાઢ મહિનાની જે તહેવારો છે પ્લસ અષાઢ મહિનામાં શું મહત્ત્વ છે એ દરેકની સિરીઝ મેં બનાવી છે. સ્પેશિયલ અષાઢ મહિનાની સિરીઝ બનાવેલી છે, તો પ્લીઝ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. એમાં રોજે રોજ એક વિડીયો અપલોડ કરવામાં આવશે, તો જરૂરથી. અને તમે જો આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમને આ પ્રસ્તુતિ ગમી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. મળીએ આવતા આવા સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.